નમસ્કાર મિત્રો, બાબા વાઘેશ્વરની રાજકોટમાં 3 દિવસ છે એની કથા છે, એમનું આયોજન કરવામાં આવ્યું છે અને એનો જ વિરોધ રાજકોટમાં થઈ રહ્યો છે. અનેક એવા સાધુ સંતો છે જે આનાથી જોડાયેલા છે, એ પણ વિરોધ કરી રહ્યા છે અને આ વસ્તુનો વિરોધ થઈ રહ્યો છે. એટલે જ હવે બાબા વાઘેશ્વર છે એમણે વળતો જવાબ આપી દીધો છે અને બાબા વાઘેશ્વરે એવું પણ કહ્યું છે કે મારી ટીકા ટિપ્પણી કરનાર લોકો છે એને એ જ વસ્તુ સામે જાય છે, સેમ ટુ યુ એવું કહી અને તેમજ વિરોધીઓને જવાબ આપતા વધારે શું કહ્યું છે સાંભળીએ. राजकोट हमारा अति प्रिय नगर है और गुजरात से हमें बहुत अत्यधिक प्रेम है. आज से यहाँ पर सायंकाल 6 बजे के बाद रेस कोर्ट ग्राउंड में हनुमंत कथा का 3 दिवसीय भव्य आयोजन होने जा रहा. हम सभी कच्छ, भुज, काठियावाड़ सभी गुजरातियों को सूरत, बड़ोदरा, अहमदाबाद, सौराष्ट्र के सभी जनों को बहुत आमंत्रण दे रहे हैं कि इस भव्य उत्सव में, धार्मिक उत्सव में, सनातन संस्कृति के प्रचार के लिए और हिंदू राष्ट्र के संकल्प के लिए आओ हम सब इस कथा में सम्मिलित होवें और देश में हो रहे लव जिहाद आदि पर भयंकर चोट की जाए ताकि हिंदुओं की एकता का पता लगे. बाबा चैलेंज दी गई है कई लोगों हमको ये मिलते रहते हैं हर जगह. माता सीता से ज्यादा हमारी परीक्षा होती है, हर जगह लोग देते रहते हैं. तो उसके लिए हम यही कहेंगे, जो लोग हम पर टिप्पणियां करते हैं कभी उन पर भी टिप्पणियां करें. जो देश को गजवाए हिंद बनाना चाहते हैं, जो देश में लव जिहाद फैलाते हैं, हम तो धर्मांतरण रोक रहे हैं. हम पर इसलिए टिप्पणियां करते हैं क्योंकि हम हिंदू राष्ट्र बनाने की बात करते हैं और धर्मांतरण रोकने की बात करते हैं. तो जो हम पर टिप्पणियां करते हैं हम उनको कहेंगे बहुत बहुत धन्यवाद. सेम टू यू. गाय निश्चित रूप से हमारी माँ है और राष्ट्रमाता हो तो उत्तम છે. આપણે સાંભળ્યા બાબા વાઘેશ્વરને, જેમણે જેટલા પણ લોકો એમનો વિરોધ કરી રહ્યા છે એમને જવાબ આપી દીધો છે અને એવું કહ્યું છે કે આ સપ્તાહમાં જેટલા પણ બને એટલા વધારે લોકો આવી અને ભવ્યથી ભવ્ય આને ઉજવણી કરીએ અને તેમજ વધારેમાં વધારે લોકો જોડાય અને આ કથાનો લાભ લે એવી વાત કરતા જ વિરોધીઓને જવાબ આપતા કહી દીધું છે કે મારા વિરોધીઓને જે પણ બોલે છે એ સેમ ટુ યુ એ જ એને પણ પાછું લાગે છે. સાથે જ એવું પણ કહ્યું છે કે હું જે વસ્તુ છે એમાં હિન્દુત્વને બચાવવાની અને તેમજ આ સંસ્કૃતિ છે એને જાળવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. જો એમાં પણ વિરોધ કરવો હોય તો કરી શકે છે. આવી વાત કરવામાં આવે છે. આ વાતને લઈ, આ જવાબને લઈ બાબા વાઘેશ્વરના આ સળસળતો જવાબ આપ્યો છે એને લઈ તમારું શું માનવું છે કમેન્ટ ચોક્કસથી કરજો. ફરી મળીશું. ધન્યવાદ.